સુરત શહેરમાં પાલિકાની ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી. ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી. સુરત શહેરના તમામ ઝોનમાં ટીમો બનાવીને મરી મસાલા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી. હાલમાં ઉનાળાની સિઝન ચાલુ છે અને ગૃહિણીઓ મરી મસાલા, ચટણી, હલ્દી તેમજ મરી મસાલા સંગ્રહ કરવાની કામગીરી કરે છે. ત્યારે રાંદેર ઝોનમાં આવેલ જલારામ મસાલામાંથી સેમ્પલ લેવામાં આવ્યા. ફૂડ વિભાગ દ્વારા દરેક મસાલા સેન્ટર ઉપર જઈને કાયદેસરની કાર્યવાહી સેમ્પલ લેવાની કરવામાં આવી. ખાસ કરીને લાલ મરચું, હળદર, ધાણા જીરુંના નમૂના લેવામાં આવ્યા. મસાલાના સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જે તે સંસ્થા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. વરાછા, અઠવા, રાંદેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી આજે કરવામાં આવી અને 14 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે. કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એમાં કાર્યવાહી કરવામાં આવશે.